જય શ્રી કૃષ્ણ ગાઈસ। આજે આપણે જો ચોખાના લોટની વેફર પાડીએ છીએ। એમાં ગ્રીન કલરની પાડી અને આ પિંક કલરની છે। આ પિંક કલરની હવે પાડીશી ધીમે ધીમે। જો આપણે પાણીને ઉકાળી એની અંદર ખારો અને મીઠું નાખી અને ચોખાનો લોટ નાખી અને સરસ મજાની મસળી અને આવી રીતે લુવા કરી નાખાતા ને પછી આ સંચામાં ભરવાના, પછી જો આવી રીતે પાડવાની। જો આવી રીતે પડાય, સંચામાં નાખીને આવી રીતે આમ પટ્ટા કરતા જવાના। સરસ મજાની વેફર પડી જાય પછી 2 કલાક આયા રાખી અને તડકે સૂકવી દેવાની। પછી તડકે સુકાઈ જાય એટલે એને તળી નાખવાની। બહુ સરસની થાય, ક્યારેક તમે ટ્રાય મારજો। આમાં આપણે થોડોક અમથો પિંક કલર નાખ્યો તો એટલે મસ્ત કલરની થઈ છે। જો પિંક, વ્હાઈટ, ગ્રીન, યલો અને રેડ કલરની આપણે કરી છે। એમાંથી આજે ગ્રીન અને પિંક કરી અને કાલ આપણે યલો અને વ્હાઈટ કરી હતી। પછી બધી મિક્સ કરી અને તળશું। પછી હું તળીશ ત્યારે પણ તમને હું વિડીયો બતાવીશ। આ જો આવી રીતે થાય પટ્ટા, પછી સુકાઈ જાય ને એટલે સરસ કળકળી થઈ જશે। ઓલા લીલા કલરના છે જો પટ્ટા છે, આ જો આવી રીતે પડે, મસ્ત મજાની પડે। તમારે આખી રેસીપી જોવી હોય તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો, એટલે હું તમને આખો વિડીયો આ કેવી રીતે મેં વેફર બનાવી છે, પાડી છે એ બધું હું તમને મોકલીશ। કેવી રીતે આમાં ચોખાના લોટમાં કેટલું પાણી જોઈ, કેટલું લોટ જોઈ, એ બધું હું તમને સરસ રીતે મોકલીશ। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે બધું જ લિંકમાં આવી જશે। જો અને આવી રીતે લુવા કરી નાખીને એટલે આપણને આ ભરવામાં હેલો પડે। સંચો ભરીને થોડોક હેલો પડે। જો આવા લુવા કરી નાખ્યા છે આપણે, જો છે ને। પછી આવી વેફર કરી નાખશું। સુકાઈ જાય પછી તળીને હું વિડીયો પાડીશ, એ પણ તમને બતાવીશ। જય શ્રી કૃષ્ણ, બાય બાય।